સુરત જિલ્લામાં બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અને નવું ઘર બનાવવાનું સપનું જોતા નાગરિકો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે। સુરત જિલ્લા ક્વોરી એસોસિએશન દ્વારા કપચીના ભાવમાં પ્રતિ ટન ₹50નો તોતિંગ વધારો કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આ ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલો યુદ્ધનો માહોલ છે, જેના લીધે ક્વોરી ઉદ્યોગમાં બ્લાસ્ટિંગ માટે વપરાતા એક્સપ્લોઝિવ મટીરિયલના ભાવમાં 2 થી 3 ગણો મોટો ઉછાળો આવ્યો છે। આ ઉપરાંત સતત વધતા પેટ્રોલ ડીઝલના ભાવ અને મશીનરીના જરૂરી સ્પેર પાર્ટ્સ મોંઘા થવાના કારણે ક્વોરી માલિકો પર આર્થિક બોજ વધ્યો હતો। સામાન્ય રીતે બજારમાં કપચીના ભાવ પ્રતિ ટન ₹750 થી 800ની આસપાસ હતા, જે હવે વધી જશે। આ ભાવ વધારાને કારણે આગામી દિવસોમાં રિયલ એસ્ટેટ સેક્ટર અને બાંધકામ ખર્ચમાં મોટો વધારો જોવા મળી શકે છે। મીટિંગ અમારી અરેઠ ખાતે મળેલી સુરત જિલ્લા ક્વોરી એસોસિએશનના દરેક મેમ્બરો હાજર હતા અને બધા મળી ને એક મીટિંગનું આયોજન કરેલ અને નક્કી કરેલ છે જે યુદ્ધના હિસાબે જે બ્લાસ્ટિંગ મટીરિયલ એક્સપ્લોઝિવ મટીરિયલ જે અમારા બ્લાસ્ટિંગમાં વપરાય એમાં 2 થી 3 ગણો ભાવ વધારો થયેલ છે અને ઓઇલ ડીઝલ અને અન્ય સ્પેરમાં પણ વધારો થયેલ છે, તોતિંગ વધારો। એને હિસાબે અમારે ના છૂટકે ભાવ વધારો કરવાની ફરજ પડી છે। આર્થિક બોજ અમારી પર ઘણો છે, એને હિસાબે દરેક મટીરિયલમાં ₹50 ટન વધારો